આજથી થઈ જજો તૈયાર, કારણ કે ગુજરાત રાજ્યમાં 3 દિવસ સુધી દોસ્તો જાણે ગુજરાતમાં ભર ઉનાળાની અંદર અચાનક ચોમાસું બેઠ્યું હોય તેવો માહોલ થઈ શકે છે અને અમુક વિસ્તારમાં માત્ર વરસાદ જ નહીં પરંતુ ભારે પવન અને તોફાની કરા પડવા સાથેના માવઠાની આગાહી સામે આવી રહી છે। હવામાન નિષ્ણાંત તેવા અંબાલાલ પટેલ તરફથી પણ ગુજરાત રાજ્યમાં વરસાદ, તોફાની પવન એટલું જ નહીં દોસ્તો, પરેશ ગોસ્વામીએ પણ આ માવઠાની સાથે જ 2026ના ચોમાસાને લઈને કરી છે અત્યારે મોટી આગાહી। ઉત્તર ભારત પરથી પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત રાજ્યમાં દોસ્તો આજે અચાનક પલટો આવવાનો છે। જોકે રાત્રિથી જ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળાઓ કચ્છ સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં આવવા લાગ્યા છે। બપોર પછીથી લઈ 19, 20 અને 21 તારીખ ગુજરાતનું વાતાવરણ પલટાયેલું રહેવાનું છે। ત્યારે દોસ્તો આપણે ખાસ જાણીશું કે કયા દિવસે કેટલી માત્રામાં વરસાદ પડશે ને જેમાં આજે જાણીશું ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા વરસાદની સંભાવના છે। તો બીજી તરફ હવામાન વિભાગે પણ અત્યારે વરસાદ રૂપી માવઠાને લઈને લેટેસ્ટ માહિતી રજૂ કરી છે। આ તમામ અપડેટ જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ તો ગુજરાતમાં માર્ચ મહિનો એટલે દોસ્તો તડકાને લઈ અને ઉનાળાનો મહિનો ગણવામાં આવે છે, પરંતુ ઉત્તરી ભારત પરથી અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત એવું પસાર થયું છે, જેના કારણે તમે અહીં જોઈ શકો છો ઉત્તર ભારતમાં ફરી વાતાવરણ પલટાણું। સિમલાની અંદર પણ દોસ્તો તોફાની ધોળા દિવસે અંધારપટ થયો હોય તે પ્રમાણેનો વરસાદ પડ્યાના સમાચાર। તો બીજી તરફ મહારાષ્ટ્રના સોલાપુરની અંદર ગઈકાલે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દક્ષિણીય પાંખના કારણે ભાગોમાં તો દોસ્તો ભારે પથારો કરાનો થયો હોય એવું દ્રશ્ય સામે આવ્યું છે, જે આપણે વિડીયોમાં જોઈશું એ પહેલાં આપને અહીં બતાવી દઈએ તો ગુજરાતના કચ્છ સહિત સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધીના પટ્ટાની અંદર પણ આગામી થોડીક જ કલાકોની અંદર પલટાની સાથે બપોર પછી આ વિસ્તારોમાં વરસાદ રૂપી માવઠાની થઈ શકે છે શરૂઆત। દોસ્તો ગુજરાતની અંદર આ માવઠાનું આજથી લઈ 19 અને 20 તારીખ તો અમુક, જેમાં સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતથી લઈ લગભગ 80% જેટલો ગુજરાતનો એવો હિસ્સો હશે કે જ્યાં આ વરસાદ રૂપી માવઠાને લઈને વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે। જાણીએ પહેલાં અત્યારે જે દોસ્તો હવામાન વિભાગે આ માવઠાને લઈને લેટેસ્ટ જે માહિતી આપી છે તે જણાવીશું। ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો જોઈ શકો છો આજનો વરસાદ અને માવઠાને લઈને જે ગુજરાતના તમામ જિલ્લાનો વરસાદની માહિતી આપતો જે નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં કચ્છ, ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણથી લઈ પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને મોરબી આટલા જિલ્લાના છૂટાછવાયા સ્થળોની અંદર દોસ્તો ગાજ વીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનું માવઠું આ વિસ્તારોમાં થાય તેવી આગાહી અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જો કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની અંદર દોસ્તો બપોર સાંજના સમયગાળા દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળાઓ આવી શકે, પરંતુ આજે માવઠાની શક્યતા કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોના જિલ્લામાં કરવામાં આવી છે। તો આ સાથે તમે 19મી માર્ચનો ગુજરાતનો જોઈ શકો છો વરસાદની આગાહીનો નકશો, જેમાં માવઠાને લઈ 19 તારીખ ગુજરાત માટે સૌથી ભારે રહી શકે છે ને જેને લઈ અહીં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના તમામ, આ સાથે કચ્છ, ઉત્તર ગુજરાત તો દક્ષિણી ગુજરાતથી લઈ પૂર્વ ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં પણ માવઠા રૂપી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। અહીં તમે જોઈ શકો છો જેમાં ભાવનગર, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પાટણ, જૂનાગઢથી લઈ કચ્છથી બનાસકાંઠા, સાબરકાંઠાથી લઈ પંચમહાલ, દાહોદ અને દક્ષિણ ગુજરાત, સુરત, વડોદરા તમામ જિલ્લાની અંદર દોસ્તો વરસાદની આગાહી કરવામાં આવી છે અને 19 તારીખનું માવઠું ગુજરાત માટે કેટલાક વિસ્તારોની અંદર દોસ્તો હળવાથી મધ્યમથી સામાન્ય સુધીનો વરસાદ થાય તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો આ સાથે જ તમે દોસ્તો 20 માર્ચનો પણ ગુજરાતનો વરસાદની માવઠારૂપી આગાહીનો નકશો જોઈ શકો, જેમાં 20 તારીખે પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને કચ્છના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર આ ગાજ વીજ સાથે માવઠું થાય તેવી આગાહી કરવામાં આવી છે।
વરસાદની સાથે દોસ્તો 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ અહીં તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે પણ ભારતના તમામ રાજ્યોની આગાહીને લઈને જે નકશો રજૂ કર્યો છે, જેમાં સમગ્ર ભારતનું વાતાવરણ આવનારા 3 થી 4 દિવસમાં બદલાવાનું છે ને જેમાં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર દોસ્તો આજે યલો એલર્ટ વરસાદને લઈને ચેતવણી આપવામાં આવી છે. તો આ સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રથી લઈ છત્તીસગઢના ભાગોની અંદર તો વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આમ ભારતના ચારેય છેડાના વાતાવરણમાં મોટો બદલાવ તો જેમાં IMDએ જોઈ શકો છો 18 તારીખનું ગુજરાતને લઈ સમગ્ર ગુજરાતમાં માવઠાના લઈને એલર્ટવાળી આગાહી આપવામાં આવી છે. આ સાથે 19મી માર્ચનો પણ તમે ભારતના તમામ રાજ્યનો આગાહીનો નકશો જોઈ શકો, જેમાં ગુજરાતમાં માવઠું વધુ તીવ્ર બનવાને લઈને સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બાકીના ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીરથી લઈ તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના કેરળ, તમિલનાડુ સુધીના તમામ રાજ્યોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે. તીવ્ર મેઘગર્જના થઈ શકે છે. આ વરસાદ ઉત્તર ભારતમાં તો કરા પડી શકે છે. અહીં જોઈ શકો છો 19 તારીખે ઉત્તર ભારતના પંજાબ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાનવાળા ભાગોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. તો 20 તારીખ સુધી આમ ગુજરાતમાં 19 અને 20 તારીખે પણ કમોસમી વરસાદ આગાહી હવામાન વિભાગે કરી છે. અને ત્યારે દોસ્તો હવે પછી આપણે અહીં અત્યારનું ભારતનું સેટેલાઇટ ઇમેજ જોઈએ. તો દોસ્તો જોઈ શકો છો અમે તમને અત્યારે ભારતના તમામ રાજ્યોનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ, જેમાં બંગાળની ખાડીના કાંઠાના ભાગોના વાતાવરણની અંદર તો અત્યારે તીવ્ર મેઘગર્જના થઈ રહી છે અને અમુક વિસ્તારમાં પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, આ તો મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો આ દક્ષિણીય છેડો પહોંચી ગયેલો હોવાને કારણે તોફાની અમુક તો વાવાઝોડાની જેમ માહોલ ઊભો થયાના દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાતની વાત કરીએ તો અહીં જોઈ શકો છો કચ્છના દક્ષિણીથી લઈ ઉત્તરી આ ભાગો પર રાત્રિથી જ વાદળોનું વહન દોસ્તો આવવા લાગ્યું છે અને ધીમે ધીમે હવે પછી કચ્છ, ઉત્તર ગુજરાત અને પશ્ચિમી સૌરાષ્ટ્રના વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો આવશે. અહીં તમે જોઈ શકો છો વહેલી સવારથી જ આમ તો દક્ષિણ ગુજરાત આ જોઈ શકો છો દક્ષિણી સૌરાષ્ટ્રથી માંડી પશ્ચિમી સૌરાષ્ટ્ર અને દક્ષિણ કચ્છના ભાગોમાં ધુમ્મસમય વાતાવરણ, ઝાકળ સાથે જ અમુક વિસ્તારોમાં વાદળોનું વહન વધે. અને દોસ્તો જોઈ શકો છો બપોર પછીનું અમે તમને અહીં દ્રશ્ય બતાવી રહ્યા છીએ, જેમાં પાકિસ્તાન લાગુ કચ્છના વિસ્તારોની અંદર છૂટાછવાયા ભાગોમાં દોસ્તો 0થી લઈને 5 mm સુધીના વરસાદની ઝાપટા સ્વરૂપેની શરૂઆત થાય. જોકે આજે દોસ્તો માવઠાની તીવ્રતા ખૂબ ધીમી રહેવાની છે. છૂટો છવાયો વરસાદ એમાં પણ અહીં તમે જોઈ શકો વાવ, થરાદ, આ સાથે પાલનપુર, મહેસાણા, પાટણ અને કચ્છના એમાં પણ કચ્છ લાગુ જે વિસ્તારો તમે અહીં જોઈ શકો છો, ખાસ કરીને રણ આજુબાજુના પશ્ચિમી કચ્છના અને સૌરાષ્ટ્રના જોઈ શકો છો સાંજના સમયગાળા દરમિયાન ભાવનગર, અમરેલી અને દક્ષિણી ગુજરાતના કાંઠાઈ દરિયાઈ ભાગોના વાતાવરણમાં કસરૂપી વાદળાઓ આકાશમાં આવવાની સંભાવના છે. આજે ગુજરાતના વાતાવરણમાં વધુ વાદળોની ગતિવિધિ વધે તો કચ્છના કેટલાક વિસ્તારોમાં બપોર પછી છૂટો છવાયો સામાન્ય વરસાદ પડે. તો સૌરાષ્ટ્રમાં તમે જોઈ શકો છો જૂનાગઢ, ગીર સોમનાથ, આ સાથે પોરબંદર, અમરેલી લાગુના વિસ્તારોમાં વાદળોના વહનની શક્યતાઓ વધે અને આછા વાદળાઓ ગુજરાતમાં એન્ટ્રી મારે. અને તમે જોઈ શકો છો દોસ્તો 19 તારીખની રાત્રિ અને સવારના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર માવઠાની શરૂઆત થાય. અહીં જોઈ શકો છો અમે તમને દોસ્તો 19મી માર્ચની માવઠાની સંભાવના બતાવી રહ્યા છીએ અને જેમાં પશ્ચિમી સૌરાષ્ટ્રના એમાં પણ જામનગર લાગુના ખંભાળિયા, આ સાથે ભાટિયા, આ સાથે જામનગરના તમામ છૂટાછવાયા ભાગો હશે. તો બીજી તરફ લાલપુર, અહીં મોરબીના વિસ્તારો અને કચ્છ લાગુથી લઈ ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણાથી સાબરકાંઠા સુધીના ભાગોની અંદર દોસ્તો 19 તારીખના દિવસે આ માવઠું અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનું જોવા મળે. હળવા મધ્યમ પ્રકારનું એટલે કે 10થી 15 mm સુધીનો વરસાદ થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં સંભાવના છે એકલ દોકલ જગ્યાએ દોસ્તો ભારે માવઠું પણ થઈ શકે છે અને એમાં પણ રાજસ્થાન અથવા તો કચ્છ લાગુના ગુજરાતના કોઈક વિસ્તારમાં બની શકે તો દોસ્તો હળવા કરા પડવા સાથે
તોફાની પવન ફૂંકાવાની સાથે વરસાદ થઈ શકે તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે। અહીં તમે જોઈ શકો છો દોસ્તો 19 તારીખના બપોર પછીના સમયગાળાની અંદર કચ્છના તમામ ભાગોની અંદર છૂટો છવાયો હળવો ઝાપટા સ્વરૂપેનો મધ્યમ સ્વરૂપેનું માવઠું જોવા મળે તો આ સાથે જૂનાગઢ, પોરબંદર, રાજકોટના ભાગોથી લઈ અન્ય સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ અને અમરેલીના એકલ દોકલ વિસ્તારોની અંદર હળવી છાંટછૂંટ સ્વરૂપેનું માવઠું થાય તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ દોસ્તો તો અહીં જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને 20 તારીખ ઉપર સવારના સમયગાળા દરમિયાન વાદળોના વહનની ગતિવિધિ જોવા મળી શકે છે અને એમાં સુરત, ભરૂચના કેટલાક દરિયાઈ જમીની વિસ્તારો ઉપર વાદળો આવે। આ સાથે જ 20 તારીખે વહેલી સવાર સુધી દોસ્તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર આ સાથે જ પૂર્વ લાગુના ગુજરાતના દરિયાઈ ખાસ કરીને જોઈ શકો છો મધ્યપ્રદેશ સરહદી બોર્ડરના જે જિલ્લાઓ છે જેમાં અહીં જોઈ શકો છો દોસ્તો 20 તારીખની વહેલી સવારે દાહોદના કાંઠાના વિસ્તારો જે મધ્યપ્રદેશ લાગુના છે કે ત્યાં માવઠું થવાની સંભાવના હાલ જોવા મળી રહી છે અને 20 તારીખે જોઈ શકો છો સૌરાષ્ટ્રના પણ એકલ દોકલ વિસ્તારોની અંદર દોસ્તો લોકલ વાદળો બને અને કેટલાક વિસ્તારોમાં હળવું માવઠું થાય તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે। તો આમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં વધુ વરસાદની સંભાવના મોરબી, જામનગર, દ્વારકાના કેટલાક રાજકોટના, પોરબંદર, જૂનાગઢ સુધીના વિસ્તારો હશે કે ત્યાં રહેશે। તો કચ્છના આમ તો ઘણા ભાગો પરંતુ એમાં પણ નલિયા, ડાયાપર, ભુજ, ગાંધીધામ, માંડવી લાગુના વિસ્તારોમાં આ માવઠું થોડું વધુ તીવ્ર બને તેવી સંભાવના છે અને દોસ્તો ખાસ તમે જોઈ શકો છો 21 તારીખ ઉપર પણ ગુજરાતના વાતાવરણની અંદર વાદળિયું વાતાવરણ રહેવાની સંભાવના છે। ગુજરાતનું વાતાવરણ બપોર પછી વાદળિયું બને ને કોઈક વિસ્તારમાં 21 તારીખે પણ માવઠારૂપી વરસાદ થાય તેવી હાલ સંભાવના જોવા મળી રહી। તો ત્યારે હવે પછી દોસ્તો અમે તમને ભારતીય હવામાન વિભાગ તરફથી બંગાળની ખાડી અને અરબી સમુદ્ર ઉપર જે કંઈ સિસ્ટમો હાલ સક્રિય છે જેને લઈને અત્યારે જે બુલેટિન જાહેર થયું છે તે જણાવીશું। તો તમે જોઈ શકો છો હાલ તો દોસ્તો બંગાળની ખાડી કે અરબી સમુદ્રની અંદર કોઈ મોટી વરસાદી સિસ્ટમ જોવા નથી મળી રહી પરંતુ અરબ સાગરમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવનારો ભેજ ગુજરાતની અંદર વરસાદ માવઠા રૂપે અત્યારે અનુરૂપ પરિબળ જોવા મળી રહ્યા છીએ। અહીં જોઈ શકો છો ભારતનું સેટેલાઇટ ઇમેજ દોસ્તો અહીં આવ્યું છે જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો રાજસ્થાન પર જોવા મળી રહ્યા છે અને હવે કચ્છમાંથી ધીમે ધીમે ગુજરાતના વાતાવરણની અંદર પણ આ વાદળાઓ એન્ટ્રી કરી રહ્યા છે। આમ તો ભારતના ઘણા જ રાજ્યોની અંદર દોસ્તો પલટો હાલ નોંધાઈ રહ્યો છે અને ઉત્તરી ભારત પરથી પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતના ઘણા ભાગોની અંદર તોફાની વાવાઝોડા સાથે જેમાં ભારે પવન, કરા પડવા અને ગાજવીજ સાથેના વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે। અને ત્યારે આપણે અહીં મોડલની અંદર પણ જોઈશું કે દોસ્તો કયા વિસ્તારોમાં ગાજવીજ થવાની સંભાવના છે। અહીં જોઈ શકો છો રાજસ્થાનના ઘણા જ ભાગોમાં આ ડિસ્ટર્બન્સના કારણે દોસ્તો તીવ્ર ગાજવીજ સાથે વરસાદ નોંધાઈ રહ્યો છે અને સૌરાષ્ટ્રની અંદર પણ એમાં આજે કચ્છના જોઈ શકો છો આ વિસ્તારો છે જેમાં અહીં જોઈ શકો છો એઆરવીર, ભીતારા મોટા, શેરવો આ આજુબાજુના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે માવઠું શરૂ થાય તેવી સંભાવના બપોર પછી જોવા મળી રહી છે અને સાંજના 4-5 વાગ્યાના સમયગાળા દરમિયાન કુરાન, ઉત્તરીય કચ્છ લાગુના ભાગોમાં તીવ્ર ગાજવીજ સાથે દોસ્તો હળવું માવઠું કચ્છના ભાગોમાં થાય તેવી સંભાવના જોવા મળી રહી છે। આ સાથે દોસ્તો આ માવઠું આમ તો વહેલી સવારે અને બપોર પછી જોવા મળવાની સંભાવના છે અને તમે જોઈ શકો 19મી માર્ચના રાત્રિના 3 થી 4ના સમયગાળા દરમિયાન ઉત્તરીય ગુજરાતના એમાં પણ પાલનપુર આ સાથે જોઈ શકો રાધનપુર વચ્ચેના પટ્ટાની અંદર ગાજવીજ સાથે માવઠું થાય તો બીજી તરફ કચ્છના રણના ઉત્તરીય જે પાકિસ્તાન લાગુ વિસ્તારો છે તે ભાગોમાં પણ રાત્રિ દરમિયાન દોસ્તો તીવ્ર ગાજવીજ થવાની સંભાવના જોવા મળી રહી છે। વહેલી સવારે કચ્છના દરિયાઈ કાંઠાના દરિયાઈ અરબી સમુદ્રના ભાગોમાં ગાજવીજ થઈ શકે તો 19 તારીખે તમે જોઈ શકો છો ગાજવીજનું પ્રમાણ ભારે વધે, અમુક વિસ્તારોમાં કરા પણ પડી શકે છે અને દોસ્તો 19મી માર્ચના દિવસે તોફાની પવન અને ગાજવીજ સાથે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દ્વારકા, ઓખા, જામનગર આ સાથે જ અહીં મોડલની અંદર તમે નજર કરી શકો છો તો દોસ્તો જૂનાગઢના પણ
ગીર સોમનાથ સુધીના ભાગો હશે, રાજકોટના સુરેન્દ્રનગર સુધીના કેટલાક ભાગો, તો આ સાથે મોરબી બોટાદના પણ અમુક વિસ્તારો સુધી આ માવઠું લંબાઈ શકે. તો ઉત્તરી ગુજરાતના પાટણ, વાવ-થરાદ, આ સાથે પાલનપુરથી લઈ અહીં જોઈ શકો છો દોસ્તો રાજસ્થાનના અમુક ભાગોમાં તો ભારે તીવ્ર મેઘગર્જના થવાની સંભાવના. 20 તારીખે પણ ગુજરાતના સૌરાષ્ટ્રના અને દોસ્તો જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના સુરત, તાપી, વલસાડ, વાપીના ભાગોમાં ગાજવીજ 20 તારીખે થવાની સંભાવના છે. તો સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી, ભાવનગરના એકલ દોકલ વિસ્તારોમાં પણ પલટો આવે તેવી સંભાવના હાલ દોસ્તો જોવા મળી રહી છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી ઉપર નજર કરીશું. તેના પાકોને ખાસ સાવચેતીના ભાગરૂપે તેમણે 18, 19 અને 20 આ 3 દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના એમાં પણ ખાસ કરીને દોસ્તો રાજસ્થાન પરથી આ પસાર થવાનું છે, જેના કારણે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર તોફાની વરસાદરૂપી માવઠાની આગાહી કરવામાં આવી છે. વધુમાં અંબાલાલ પટેલે દોસ્તો 25 માર્ચ દરમિયાન પણ ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવે અને 25 તારીખ પછી પણ ગુજરાતમાં હળવું માવઠું થાય તેવી આગાહી કરવામાં આવી છે. તો એવામાં દોસ્તો પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતમાં આ માવઠાને લઈ આગાહી કરી છે. માવઠાની સાથે જ દોસ્તો પરેશ ગોસ્વામીએ ખેડૂતો માટે ખુશ ખબર કરી છે અને તેમણે આ વર્ષનું ચોમાસું ગુજરાત માટે એકંદરે સારું રહેવાને લઈ આગાહી કરી છે ને જેમણે અલનીનોના કારણે ગુજરાતનું આ વખતનું ચોમાસું નબળું રહેવાની જે વાત અત્યારે ફેલાઈ રહી છે, એવામાં તેમણે કહ્યું છે કે અલનીનોથી ગભરાવાની જરૂર નથી. 2026ના સાલની અંદર થનારું અલનીનોની અસર ગુજરાતના ચોમાસા પર નહીં પડે ને ચોમાસું એકંદરે સારું થવાની આગાહી તેમના તરફથી કરવામાં આવી છે. મહા મહિનાની અંદર પણ માવઠું થવાને લઈ તેમણે આગાહી સૂચવી છે અને હોળીના પવનો પણ આ વખતના ચોમાસું સારું રહેવાના સંકેતો આપી રહ્યા છે અને કસ કાતરા પણ આ વખતે ચોમાસું સારું રહે તેવું જણાવી રહ્યા છે. ત્યારે પરેશ ગોસ્વામીએ દોસ્તો 2026નું આ ચોમાસું સારું રહે તે માટેની આગાહી તેમણે વ્યક્ત કરી છે. તો આ હતી દોસ્તો આજના માવઠાને લઈને આગાહી. તો ખાસ ગુજરાત રાજ્ય